મારો કાવ્યેષુ નાટકમ સમજાવો, સ્પષ્ટ કરો, જણાવો. જનરલ પ્રશ્ન. હા ને. હવે સાહિત્ય, આપણે ભાષાના માણસો છીએ એટલે સાહિત્ય એ શેના માટે છે? તો આનંદ માટેનું અને જ્ઞાન માટેનું સાધન છે. આનંદ અને જ્ઞાન. આપણે કરુણ રસ પણ વાંચતા હોઈએ તો એની અંદરથી આપણને કરુણતા શું છે એની ખબર પડે છે. શૃંગાર રસ વાંચતા હોઈએ તો પ્રણય શું છે ખબર પડે છે. એટલે સાહિત્ય શેના માટે છે? તો આનંદ અને જ્ઞાન બે વસ્તુઓ મળે છે. સંસ્કૃત સાહિત્યમાં આ જનરલ નોલેજમાં પૂછાય. ભરતમુનિ, અને તમારે એમએમાં આખું પેપર આવશે. ભરતમુનિએ નાટ્યશાસ્ત્ર આપ્યું છે અને એમાં નાટક રચતી વખતે કેટલી બાબતો ધ્યાનમાં રાખવી એ બતાવ્યું છે. ઘણીવાર આપણે પિક્ચર જોતા હોઈએ કે સિરિયલ જોતા હોઈએ તો આપણને અમુક સીન નથી ગમતા, તો એ નાટ્યશાસ્ત્રના નિયમોમાં ના હોય. અને ઘણીવાર આપણે ગુજરાતી નાટક જોતા હોય ગુજ્જુભાઈ, તો એન્ટ્રી જેવી હોય કે આપણે હસવા માંડીએ. તો એને નાટ્યશાસ્ત્રમાં જે હાસ્યરસ કઈ રીતે મુકાય જોયેલું છે. સૌથી વધારે મહત્ત્વનું એક્ઝિક્યુટ કરવું છે. જ્યારે કાવ્ય કે નાટક હોય તો બતાવવું, દર્શાવવું. અને એ બધી બાબતો ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં છે. હવે કાવ્યેષુ નાટકમ. નાટક બે રીતના આવે. એક દ્રશ્ય હોય અને શ્રાવ્ય હોય. દ્રશ્ય જોઈએ છે, શ્રાવ્ય વાંચીએ છીએ. વળી પાછું એમાં 3 પ્રકાર આવે. કાવ્ય આવે, નાટક આવે અને બે ભેગુંય આવે, ગદ્ય પદ્ય મિશ્ર. કાવ્ય, પિક્ચરના ગીત યાદ રહી જાય છે, કાવ્ય છે. હમણાં કાલે હું જોતી હતી, સંગીત જોતી હતી ને એમાં, તો સંગીતમાં કયું ગીત કયું? રહેમાનનું ગીત છે, દિલ હી છોટા સા, એ કદાચ હતું, દિલ હી છોટા સા, એ ગીત હતું. અને એ ગીતનો કન્સેપ્ટ આખો સામવેદમાં છે. જે મ્યુઝિક વાગ્યું ને, હું સંગીત શીખું છું એટલે હું એ વાંચતી હતી. સામવેદમાં એ મ્યુઝિક જે આપ્યું છે, જે સારે ગ મ વગેરે, મને એટલું બધું શાસ્ત્રીય નથી ખબર, સુગમ જ ખબર છે. તો એનો કન્સેપ્ટ સામવેદમાં છે. એટલે જ્યારે કાવ્ય સ્વરૂપે આવે છે નાટક, ડાયલોગ બોલે છે પણ ગીત તો ગાય છે, એ કાવ્ય જ કહેવાય. તો એ લોકભોગ્ય, ઉપભોગ્ય ગમે છે આપણને. તમે તરત જ મને ગીત યાદ અપાયું, હા ને. અને લોકભોગ્ય, લોકપ્રિય, જનસમાજને ઉપયોગી અંદર જવું હોય. એની અંદરની લીટી જો, દિલ હી છોટા સા, છોટી સી આશા. તો એમ કે આપણે નાની નાની આશાઓ રાખીએ જ છીએ. આપણું દિલ જ એવું છે કે જે આશાઓથી ભરેલું છે. અને એ વાત ક્યાં છે? સામવેદમાં. હવે એને તમે કાવ્યમાં લઈ લો તો એ ત્યાં નોલેજ જ આપો છો. અને એ કેવું? તો જન સમાજને ગમે એવું. બીજું, હવે આ આધુનિક યુગ છે, સામવેદમાં આમ હતું એ તો બધાને ખબર છે, પણ એનો ઉપયોગ ક્યાં કરશો? તો એનો ઉપયોગ આ રીતે કરો. એનો ઉપયોગ આધુનિક યુગમાં થઈ શકે, નાટકમાં થઈ શકે, શેરી નાટકમાં થઈ શકે, તમે કંઈ પ્રયોજન કરતા હોય એમાં થઈ શકે. આધુનિક યુગમાં એનો ઉપયોગ કરતાં શીખો તો જે તમારી આ ઇન્ટર્નશીપ છે એ પણ યોગ્ય કહેવાય. અને આધુનિક યુગમાં જ્યારે તમે એનો ઉપયોગ કરશો ત્યારે એ વિશાળ પટ ઉપર જશે. કેમ વિશાળ પટ પર? તો આ ગીત બધાને ખબર છે, રહેમાનનું, અને એમાં કાવ્ય પ્રયોજાયેલું છે. તો એના માધ્યમ દ્વારા લાગણી અને ભાવનાઓ છેક જગત સુધી પહોંચી જાય છે. એટલે નાટકની અંદર પણ વળી પાછું કાવ્ય આવે એ વધુ રસપ્રદ લાગે છે. એટલે કાવ્યેષુ નાટકમ એ લોકભોગ્ય હોવું જોઈએ, એ રસપ્રદ હોવું જોઈએ
અને જન સમાજ સુધી પહોંચી શકે એવું હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?